નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીશું। રાજ્યમાં હવામાન વિભાગની આગાહી છે। રાજ્યમાં આગામી 7 દિવસ માટે આગાહી કરવામાં આવી। ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે। સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોમાં વરસાદની શક્યતા છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી। અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું। પશ્ચિમ દિશાના પવનો ફૂંકાયા હતા। રાજ્યમાં સરેરાશ 6.5 ઇંચ વરસાદ થયો છે। 16 जुलाई तक अलग अलग स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा अगले 7 दिन। इसमें मेनली आज और कल पूरा गुजरात में संभावना रहेगा। उसके आगे 12 से लेकर 16 तक दक्षिण गुजरात की जो जिला है और सौराष्ट्र की जो दक्षिणी भाग की जो जिला है इसमें अलग अलग स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। अभी कोस्टल क्षेत्र में हमारा जो पवन का दिशा है मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगी और स्पीड जो रहेगा 15 से 20 नॉट गास्टिंग टू 25 नॉट तक होने का संभावना रहेगा। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કાળો કેર વર્તાવ છે। શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ। રાજ્યમાં હવે ચાંદીપુરા વાયરસે માથું ઉચક્યું છે। ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં વાયરસના શંકાસ્પદ અને પોઝિટિવ કેસો સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે। સરકાર તરફથી મળતી સત્તાવાર માહિતી અનુસાર અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કારણે રાજ્યમાં 3 માસૂમ બાળકોના મોત નીપજ્યા છે। જ્યારે એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને વડનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે। રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ વિગતો આપતા જણાવ્યું કે ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા જે બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમાંથી 3 બાળકોના મોત થયા છે। જેમાં વડોદરાના ગોધરાથી 2 બાળકને સારવાર અર્થે એડમિટ કરાયા હતા, જેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સારવાર દરમિયાન તેમના મોત નીપજ્યા હતા। આ જ રીતે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં રાજસ્થાનના એક બાળકને દાખલ કરવામાં આવ્યું હતું। આ બાળકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તેનું પણ કમકમાટી ભર્યું મોત થયું હતું। તો ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં 3 બાળકોના ડેથ થયા છે અને એક બાળક વિસનગરનું છે જેને અમે વડનગર હોસ્પિટલની અંદર દાખલ કર્યું છે જે પોઝિટિવ છે। એટલે આ સાવચેતીના ભાગરૂપે અમારી ટીમ બધી જ જગ્યાએ કામગીરી કરી રહી છે। હાલમાં વિસનગરના એક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। આ બાળકને વધુ સારવાર માટે વડનગર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે, જ્યાં ડોક્ટરોની દેખરેખ હેઠળ તેની સઘન સારવાર ચાલી રહી છે। આરોગ્ય વિભાગ દ્વારા અન્ય શંકાસ્પદ કેસો શોધવા માટે અલગ અલગ વિસ્તારોમાં સઘન સ્ક્રીનિંગની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। ગીર સોમનાથ જિલ્લાના ઉનાના ખાપટ ગામમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। પ્રાથમિક શાળાના એક શિક્ષક પર વિદ્યાર્થીઓ પાસે દારૂ મંગાવવાનો ગંભીર આરોપ લાગ્યો છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા મામલો પ્રકાશમાં આવ્યો। શાળાના પ્રિન્સિપાલે આ અંગે લેખિત ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી। પોલીસે આરોપી શિક્ષકની અટકાયત કરી તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી। ઘટનાને લઈને વાલીઓ અને સ્થાનિકોમાં રોષ ફેલાયો છે તેમજ સમગ્ર મામલે નિષ્પક્ષ અને કડક તપાસની માંગ ઉઠી। આચાર્યશ્રી અમને જાણ કરેલી લેખિતમાં, એટલે લેખિતમાં જે દિવસે અમને જાણ થઈ એ દિવસે અમે આચાર્યને સૂચના આપેલી કે તમે આ વ્યક્તિ ઉપર અરજી કરી તો પોલીસ એફઆઈઆર કરી અને અમને તાત્કાલિક જાણ કરો। એટલે આચાર્યશ્રી ત્યાં પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી છે અને એ જ દિવસે સેમ અમારા ડીપીઓ સાહેબને અમે રિપોર્ટ કરેલો છે। ઉનાના ખાપટ ગામે શિક્ષક દ્વારા જે દારૂ અંગેની બાળક જોડે દારૂ અંગે મંગાવવા અંગેની જે રજૂઆત હતી તે સંદર્ભે આજ રોજ ડીપીઓ દ્વારા ત્યાંના આચાર્યશ્રીને ઉના પોલીસ સ્ટેશનને ફરિયાદ આપવા મોકલતા પોલીસે તાત્કાલિક ફરિયાદ દાખલ કરી છે, દારૂ કબજે કરે છે અને આરોપી શિક્ષકને પકડવા માટે એક કોમ્બિંગ કરી અને ધરપકડ માર્ગના ચક્રો ગતિમાન કરવામાં આવેલા છે। ત્યારે સમગ્ર મામલે હવે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાની પ્રતિક્રિયા સામે આવી રહી છે। ગીર સોમનાથના ઉના ખાતેની આ સમગ્ર ઘટના છે। શિક્ષક પર વિદ્યાર્થીઓ પાસે દારૂ મંગાવવાનો આ મામલો છે। આરોપ લાગ્યો છે। શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ કડક પ્રતિક્રિયા આપી છે। તેમનું કહેવું છે કે આરોપી શિક્ષકને તાત્કાલિક ફરજ મુક્ત કરવામાં આવ્યો છે, તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે। પ્રોહિબિશન એક્ટ હેઠળનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો। સમગ્ર મામલે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે। આવનારા સમયમાં ખબર પડશે કે તપાસ સમિતિ દ્વારા શું તપાસ કરવામાં આવી છે। અહેવાલના આધારે કડક શિક્ષાત્મક કાર્યવાહી થશે, પરંતુ હાલ તો શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। કેટલા સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે તેની કોઈ માહિતી સામે આવી નથી।
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખાપટ ગામે એક શાળામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થી પાસે કેફી દ્રવ્ય મંગાવવાનો જે અહેવાલ વર્તમાન પત્રમાં પ્રસિદ્ધ થયો તેનું સંજ્ઞાન લઈ અને તાત્કાલિક પગલાં લેવા માટે અધિકારીશ્રીને આદેશ આપેલા અને જેના પરિણામે એ શિક્ષકને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફી હેઠળ મૂકવામાં આવ્યા છે. આ ઘટનામાં તપાસ સમિતિની પણ રચના થઈ ગઈ છે અને તપાસ સમિતિના અહેવાલના આધારે શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે. गुजरात यूनिवर्सिटी खातेથી एनएसयूआई द्वारा छात्रों की गूंज कार्यक्रमની શરૂઆત કરવામાં આવી છે. કાર્યક્રમમાં એનએસયુઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદ જાખર ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન વિનોદ જાખરે દેશની શિક્ષણ વ્યવસ્થા પર સવાલ ઉભા કર્યા છે અને તેમણે કહ્યું છે કે પેપર લીક કાંડ બાદ શિક્ષણ મંત્રી રાજીનામું આપવું જોઈએ. તેમણે નીટ પરીક્ષાના મુદ્દે પણ સરકાર પર આક્ષેપો કર્યા. देश के अंदर और गुजरात के अंदर पेपर लीक हो रहे हैं. पिछले 10 साल में गुजरात के अंदर 22 से ज़्यादा पेपर लीक होना सरकार की कार्यशैली पर बड़ा सवाल खड़ा करता है. पिछले 10 साल के अंदर देश के अंदर 89 से ज़्यादा पेपर लीक हुए हैं. नीट का पेपर 4 बार लीक हुआ है और 48 बार री एग्ज़ाम हुए हैं. ये भारत देश के एजुकेशन सिस्टम पे बहुत बड़ा सवाल खड़ा करता है. नीट पेपर लीक के कारण देश में 21 से ज़्यादा छात्र छात्राओं ने सुसाइड कर लिया, लेकिन सरकार अभी तक धर्मेंद्र प्रधान का रिजिग्नेशन नहीं ले पाई है. पूरा देश सड़कों पे है, नौजवान छात्र सड़कों पे है और एक ही मांग कर रहा है कि देश के एजुकेशन सिस्टम को बदला जाए. વડોદરામાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુરેન્દ્ર રાજપૂતે પ્રેસ કોન્ફરન્સ કરી અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટ અને કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું છે કે ભગવાન રામના નામે રાજકારણ કરનાર ભાજપના શાસનમાં મંદિરના ચઢાવા અને જમીન ખરીદીમાં કથિત ગેરરીતિઓ થઈ છે. સુરેન્દ્ર રાજપૂતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી સમગ્ર મામલે જવાબ માંગતા કહ્યું છે કે રામ મંદિર ટ્રસ્ટની રચનામાં કેન્દ્ર સરકારની ભૂમિકા હોવાથી જવાબદારી પણ નક્કી થવી જોઈએ. नहीं मालूम है क्या हुआ. वहां तो चढ़ावा चोरी हुई है और चढ़ावा चोरी में तो बहुत स्पष्ट होता है कि सनातन धर्म कहता है कि जो भी चढ़ावे की चोरी करता है वो 60,000 साल मल का कीड़ा बन के रहता है. हजारों करोड़ रुपए का चढ़ावा चोरी हुआ. चढ़ावा चोरी करने वाला जो ट्रस्ट है वो सारा का सारा ट्रस्ट भाजपा का, संघ का और विश्व हिंदू परिषद का बना हुआ है. नरेंद्र मोदी जी ने उस ट्रस्ट की स्थापना की. नरेंद्र मोदी जी ने प्राण प्रतिष्ठा की मंदिर की. नरेंद्र मोदी जी ने क्या नाम ध्वजारोहण किया. और अब अगर वहां पे चढ़ावा चोरी हुआ है तो नरेंद्र मोदी जी को ही तो जवाब देना पड़ेगा. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ચાલતા એક કોલ સેન્ટરનો પર્દાફાશ કરી ઉત્તર પ્રદેશના એક વ્યક્તિ સહિત 7 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ સોશિયલ મીડિયા પર જાહેરાત આપી શક્તિવર્ધક દવાઓના નામે છેતરપિંડી કરતા હતા. દવાઓ સ્વીકારવાનો ઇનકાર કરનારા લોકોને ખોટી ઓળખ આપીને ધમકાવતા હતા. દેશભરમાં 5,000થી વધુ લોકો પાસેથી 5 કરોડથી વધુની છેતરપિંડી આચરાઈ હોવાનું સામે આવ્યું. હકીકત એ રીતે હતી કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં સેક્સ્યુઅલ પાવર વધારવા માટેની આયુર્વેદિક દવાઓની લોભામણી જાહેરાતો આ લોકો સતત કરતા હતા. રોજના જાહેરાત પાછળ 30,000થી 50,000 રૂપિયા આ લોકો ફેસબુક ઇન્સ્ટાગ્રામને કરતા હતા, જેથી મહત્તમ લોકો સુધી એમની એડવર્ટાઇઝ પહોંચે. એડવર્ટાઇઝ ઉપર ક્લિક કરતા એક ફોર્મ ભરાવવામાં આવતું હતું. ફોર્મ ભર્યા બાદ આ કોલ સેન્ટરમાંથી અલગ અલગ કોલરો ડોક્ટર બની અને નાગરિકને કોલ કરતા હતા અને વોટ્સઅપથી વાત કરતા હતા અને નાગરિકને અલગ અલગ દવાઓ સજેસ્ટ કરી એ દવાઓ કુરિયર અને પોસ્ટના માધ્યમથી નાગરિકના ઘરે કેશ ઓન ડિલિવરી તરીકે મોકલી આપતા હતા. જો આ નાગરિક દવા ન સ્વીકારે અથવા તો એડ્રેસ ખોટું હોય તો ફરીથી નાગરિકોને નકલી પોલીસ બની અથવા તો ડોક્ટર બની અને ધાક ધમકી આપતા હતા. સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામની એક મદ્રેસામાંથી ગુજરાત એટીએસ અને પાટણ એસઓજીએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. પ્રતિબંધિત સંગઠન જૈશ એ મોહમ્મદની સાથે સંભવિત સંબંધોની શંકાના આધારે એક મૌલવી સહિત 3 શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. પાટણ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આક્રોશ પ્રદર્શન યોજાયું હતું. કાર્યકરોએ પુતળું દહન કરીને રેલી યોજી હતી અને આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ કરી.
પાટણ જિલ્લા દ્વારા આ સંગઠનનો વિરોધ થઈ રહ્યો છે. એ સંગઠને અમારા સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામની અંદર અને પાલનપુરના બાગળ ગામની અંદર કેટલાક આતંકવાદીઓ એમને પેદા કર્યા છે. એ આતંકવાદીઓ લોકોને ટ્રેનિંગ આતંકવાદી સંસ્થાની અંદર અને આ લોકોની મદ્રેસાઓની અંદર ટ્રેનિંગ આપીને આતંકવાદીઓ પેદા કરે છે. એ આતંકવાદીઓને બંધ કરવા માટે અહીંથી અને આ મદ્રેસાઓને તોડી પાડવા માટે અમારું આંદોલન છે. અહીંયા સિદ્ધપુર કાકોસી ચોકડી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ પાટણ જિલ્લા દ્વારા હમણાં જ તાજેતરમાં પકડાયેલા 3 આતંકવાદીઓ ખડિયાસણ અને અહીંયા બાજુમાં ભાગળ જે પાલનપુરની જોડે આવી એમાંથી પકડાયેલા આતંકવાદીઓના વિરુદ્ધમાં આજે અહીંયા પુતળા દહન અને રોડ ચક્કાજામ અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ હતો. વિષય મુખ્ય એ છે કે આ પ્રકારના મદ્રેસાઓ કે આ પ્રકારના લોકોને જે સરકાર દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા જે પણ કંઈ સહાય મળતી હોય એ પણ બંધ કરવી જોઈએ. આજે પાટણ જિલ્લા બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે પુતળા દહનનો કાર્યક્રમ હતો એ મદ્રેસાઓમાં જીવતા બોમ્બ પેદા કરવાનું કામ મદ્રેસાઓ કરે છે. આપ સમજીએ કે એક શિક્ષક જો આવા આતંકવાદીઓ પેદા કરી શકે તો આ દેશ કઈ બાજુ જશે. અમે તો મુસ્લિમ ભાઈઓને વિનંતી કરી છે કે મુસ્લિમ ભાઈઓ આવીને પ્રદર્શન કરે કે આવા આતંકવાદીઓ પેદા કરવાનું મદ્રેસાઓ બંધ કરે. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની ગુજરાત સરકારને માંગ છે આવા મદ્રેસાઓ ભારત દેશમાં બંધ થવા જોઈએ. આ બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ ક્યારે સાખી નહીં લે. અરવલ્લી જિલ્લામાં ખેડૂતો સાથે ટ્રેક્ટર ભાડા કરાર કૌભાંડનો મામલો સામે આવ્યો. શખ્સોએ ખેડૂતોની સાથે છેતરપિંડી કરી છે, જ્યારે શખ્સોએ ખેડૂતોને સોલાર કંપની કન્સ્ટ્રક્શન કામને ટ્રેક્ટરો ભાડે આપ્યા હતા. એટલે અમારા ઘેર આવીને લોકો 2 મહિનાનું એડવાન્સ ભાડું નક્કી કરી અને માલપુર લઈ ગયા. માલપુર લઈને બીજા દિવસે ભાડા કરાર કર્યો અને પછી એથી એ લોકો ટ્રેક્ટર તોથી એ લોકો જાતે લઈ ગયા. એવા અમારે 2 માસ 3 મહિનાનો અમારો કરાર કરેલો હતો. 3 માસનો એમાં 2 મહિના બાકી હતા અને અમે 1 મહિનાનું ભાડું માગ્યું તો આ લોકોએ ભાડું આપ્યું નહીં. જાણ કરી એટલે આ લોકો અમને સોલારના નામે પ્લાન સોલારમાં અમારે બાંધવાનું છે ટ્રેક્ટર. સોલારનું નામ લઈ અને આ લોકો છેતરપિંડી કરી અમારા જો ટ્રેક્ટર લઈ ગયેલ છે. કેટલા આરોપીઓ છે કુલ? આમાં આરોપી છે ટોટલ આમાં 3 છે. મેન આરોપી પરમાર વિજયભાઈ રાધાભાઈ રહેવાસી પરોતવેલ અને બીજો આરોપી છે મસાર પ્રવીણભાઈ કનકાભાઈ એ રહેવાસી છે લાલજીના પાડિયા અને બીજો છે ગોવિંદપુરમાં છે પોંડો કનુભાઈ જસુભાઈ. તમારી માગણી શું છે? અમારી માગણી સાહેબ એવી છે કે અમારા ટ્રેક્ટર આ ખેતીનો ટાઈમ આવી ગયો છે. અત્યારે અમારે પોતાનો ટ્રેક્ટર હોવા છતાં અમે લોકો પાસે બીજા પાસે અમે ટ્રેક્ટર માગ્યો તો અમને ખેતી માટે ટ્રેક્ટર કોઈ મળતું નહીં. તો અમારું જેમ બને તેમ વહેલી તક અમારા ટ્રેક્ટર આ ખેડૂતોને પરત મળે. આ મારા સંબંધીનો ટ્રેક્ટર અંદર ફરતો એટલે સમાચાર મળ્યા કે ટ્રેક્ટર 20,000ના કરાર ઉપર આ લોકો લીશે. એટલે મને એમ થયું કે મારું ટ્રેક્ટર પણ આપો. તો આપ્યા પછી મહિના પછી ખબર પડી કે આ લોકો ફ્રોડ કરે છે. એટલે આ તપાસ કરતો આ લોકો ફોન સ્વિચ ઓફ રાખે અને તપાસ કરતો ઘેર કોઈ મળે નહીં. એટલે પછી અમે માલપુર આવીને ફરિયાદ નોંધાવી અને ફરિયાદ કરી એટલે અમારું ટ્રેક્ટર ઝડપે મળે એવી અમારી માગ છે. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. ટીઆરપી ગેમ ઝોનને લઈને મહત્વની અપડેટ સામે આવી રહી છે. ટીઆરપી ગેમ ઝોન કેસમાં મોટો ખુલાસો થયો. હાઈકોર્ટમાં મનપાએ કાર્યવાહીનો અહેવાલ આપ્યો છે. તો મનપા દ્વારા ભ્રષ્ટ અધિકારીઓને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. જવાબદાર અધિકારીઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. કેટલાક અધિકારીઓ સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા. ત્યારે ભવિષ્યની સરકારી નોકરી માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટથી આ સમાચાર સામે આવ્યા. મહત્વના સમાચાર. ભ્રષ્ટ અધિકારીઓની સામે કાર્યવાહી કરવામાં આવી છે. 6 જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બનાવ અને તેની પહેલાના સંબંધિત સમયમાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તથા આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે સર્વિસ કરનારાઓ ગૌતમ દેવશંકરભાઈ જોશી, મુકેશ રામજીભાઈ મકવાણા, જયદીપ બાબુલાલ ચૌધરી, રાજેશ નરસિંહભાઈ મકવાણા, આ ચારેય મ્યુનિસિપલ કમિશનર શ્રી સુમેરા સાહેબ દ્વારા ખાતાકીય તપાસના અનુસંધાને ડિસમિસલ ફોર સર્વિસ કરવામાં આવ્યા છે.
અને ફાયર સ્ટેશન ઓફિસર તરીકે ફરજ બજાવનાર રોહિત અસલમભાઈ વિગોરા છે, તેમને પણ ડિસમિસલ ઓફ સર્વિસ કરવામાં આવ્યા છે. તો ખેડા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. તો ખેડાના કપડવંજથી જે બ્લાસ્ટ થયો હતો કંપનીમાં, તેને લઈને આ વધુ અપડેટ. ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટને મામલે વધુ અપડેટ સામે આવી રહી છે. સમગ્ર મામલે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે મુખ્ય આરોપીને આજે કપડવંજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે, જેમાં કપડવંજ કોર્ટે રિમાન્ડ અને જામીન અરજી રદ કરી દીધી છે. જેમાં આરોપી મિતુલ પટેલને જેલમાં મોકલવા માટે આદેશ આપવામાં આવ્યો છે. જામીન અરજી પણ રદ કરાઈ, રિમાન્ડ પણ રદ કરાયા છે. બિલોદરા જિલ્લા જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. તો આરોપીને હવે જેલ હવાલે કરવામાં આવ્યો. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો આ મહત્વના સમાચાર સામે આવ્યા, વધુ અપડેટ સામે આવી રહી છે, જેમાં ખેડાના રેશનિંગ દુકાનના પટાવાળાના આપઘાતને મામલે વધુ અપડેટ સામે આવી રહી છે. મૃતક મનુભાઈના પરિવારના એસોસિએશનના સભ્યો મળ્યા છે. હવે રજૂઆત કરવામાં આવી છે. પરિવારે નાયબ મામલતદાર અને સ્ટાફની સામે આક્ષેપો કર્યા છે. સમગ્ર મામલે રજૂઆત કરવામાં આવી છે. નાયબ મામલતદાર પંકજ મિશ્રાની સામે કડક કાર્યવાહીની માંગણી પણ કરવામાં આવી છે, જ્યારે ગંભીર મામલે ન્યાયિક તપાસ કરવા એસોસિએશને રજૂઆત કરી. ખ્યાલ આવી ગયો હતો કે આ નાયબ મામલતદાર મને માનસિક તપાસના નામે પરેશાન કરે છે, તો એમને કીધું હતું કે હું એક ચિઠ્ઠી લખીને જઉં છું, એ મુખ્યમંત્રી, માનનીય મુખ્યમંત્રી શ્રી, સચિવ શ્રી, નિયામક શ્રી, કલેક્ટર અને એસપી નડિયાદને આપજો. એ ચિઠ્ઠી પણ મળી આવેલ નથી. એટલે અમારું એવું અનુમાન છે કે તપાસ અધિકારી આ બધા પુરાવાનો નાશ કરીને કે સાથે લઈને પલાયન થયા હોય તેવું લાગે છે. તો આના માટે તટસ્થ ન્યાયની તપાસ સાથે જો કરવામાં આવે તો કદાચ ડીવીઆર અને એના પુરાવા જે ડીડી કહેવાય કે ડિક્લેરેશન, એની ચિઠ્ઠી જે હતી એ પણ કવર કરવામાં આવે તો યોગ્ય દિશામાં તપાસ થઈ ગણાશે અને પરિવારને ન્યાય અને ચોક્કસ વળતર મળે એવી આપણા મીડિયા દ્વારા અપીલ કરવા માંગુ છું. તપાસણી અધિકારીએ પરિવાર પાસેથી 75,000 રૂપિયા જેવી રકમ ગેરકાયદેસર રીતે પડાવી છે. આ ઉપરાંત જે ગામની ફરિયાદ હતી, ગામની ફરિયાદની તપાસ કરવાને બદલે તેમની સંચાલિત કાયમી જે દુકાન ઉપર છે ત્યાં આવી અને તેમને પરેશાન કરવામાં આવતા હતા અને એક રીતે તેમની પ્રતિષ્ઠા ઉપર આ ઘાત થયેલો હતો એવું જાણવામાં આવતા આ દુકાનદાર દ્વારા છેલ્લું પગલું ભરવામાં આવ્યું છે અને વહીવટીતંત્રને માનનીય સચિવશ્રી અને માનનીય નિયામકશ્રીને પણ અમે લેખિત રજૂઆત કરી છે કે આ બાબતે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. શામળાજી નેશનલ હાઈવે નર્મદા જિલ્લામાંથી પસાર થવાનો છે, જેમાં નર્મદા જિલ્લાના વડિયા બાવડી અને જીતનગરના ખેડૂતોની જમીન જવાની હોવાથી આ હાઈવે રદ કરવા અથવા તો વળતર વધારવાની માંગણી કરવામાં આવી અને ખેડૂતો દ્વારા રાજપીપળા ગાંધીચોક ખાતે ધરણા પ્રદર્શન કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. જે છે આ બહેનો બધી આપ જોઈ શકો છો, એ બધા શ્રીરામ હેરિટેજ સોસાયટીના રહેવાસી છે. અમે બધાએ પૈસા જોડીને મકાનો લીધા. આપણા જે પ્રાઇમ મિનિસ્ટર સાહેબ છે એ પણ કહે છે કે બહેનોને મતલબના પ્રોત્સાહિત કરો અને મકાનો લો. તો અમે બધી બહેનોએ જાતે કમાઈને થોડા રૂપિયા ભેગા કરીને મકાનો લીધા. હવે આ રોડ નેશનલ હાઈવે 56 માટે થઈને અમારી સોસાયટીમાં વચ્ચે લઈને જાય છે. તો હવે એ પરિસ્થિતિમાં એટલા બધા અમે લોકો બધા ઘર વિહોણા થઈ જઈએ એમ છે. હવે આજની તારીખે અમે જો એમણે જે કિંમત આપે છે એ કિંમત તો મકાનની છે જ નહીં અને એટલી કિંમતમાં અમને આ લોકો એ કિંમત આપવાનું કહે છે. ટ્રાઇબલ જિલ્લો છે અને સરકારે એને પછાત બી જાહેર કરેલ છે. આ આખો જિલ્લો ખેતી ઉપર નિર્ભર છે. ખેતી સિવાય બીજું કોઈ આવક છે નહીં. હાલમાં નેશનલ હાઈવે અહીંયાથી જઈ રહ્યો છે. એ ફોર લેન અગાઉ બી એની જમીન સંપાદન થયેલી જ છે અને ફોર લેન જ બનાવવાનો છે. તે છતાં તે રસ્તો જીતનગર અને વાવડીમાંથી પસાર થઈ ગયો છે, જેમાં હજારો એકર જમીન ગરીબ ખેડૂત વર્ગની જઈ રહી છે.
નર્મદાના તિલકવાડા તાલુકાના વંડ ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. મુખ્ય લાઇનમાંથી પૂરતા પ્રમાણમાં પાણી ન આવતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો ગામના છેવાડે આવેલી પાઇપલાઇનમાંથી પાણી ભરવા માટે મજબૂર બન્યા છે. અનેક રજૂઆતો કરવા છતાં કામગીરી ન કરાતા લોકોમાં ભારે રોષ ફેલાયો. રોષે ભરાયેલા સ્થાનિકોએ સમસ્યાના કાયમી નિવારણ અંગે માંગ કરી. પાણી નહીં આવતું. અમે વર્ષ થયા ક્યાંય સરપંચ હતા. સરપંચ તો બધું કામ જ કરે છે અને બધું સારું કરે છે, પણ અમે બહુ દૂરથી પાણી લાવીએ છીએ. આ તો વર્ષ થયા પાણી નહીં આવતું. મારા નહીં તો આવતું નહીં. આ મને અઠવાડિયું વાગ્યું છે તે મેં અહીંથી ભરી દઉં છું પાણી. અને છોડવા વાળાનો કઈ વાંક નહીં, પણ પેલા ઉપરથી જ નહીં છોડતા સાહેબ. અમે ક્યાંય થાકી જ જાઉં, પણ પાણી નહીં આવતું. કીએ એટલે એક જ દાડો જરીક વાર આવે ને પછી બંધ. પણ મહેરબાની આવા પાણી છોડો તો સારું, આ ગામ લોકોને સુખ થાય. એમ તાલુકાનું અમારું વંડ ગામ છે, જ્યાં પાણીની એક વર્ષથી અછત છે. સરકારશ્રીની તો બધી જ સુવિધા છે, સરપંચશ્રીએ બી બધી સુવિધાઓ કરેલી છે, પરંતુ જે પાણી છોડવાવાળા ભાઈઓ છે એ લોકોની પાણી ઓછું છોડે છે, એટલા માટે અમારા ગામની અંદર પાણી પીવાનું મળતું નથી. અમે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાયદેસરના પગલાં લીધા નથી. અત્યાર સુધી કોઈ જોવા બી નહીં આવતું. ગાંધીનગર હેલ્પલાઇન નંબર બી ફોન કર્યો પણ કોઈ પગલાં લેવાયા નથી. આખરે અમારે નમ્ર વિનંતી છે કે અમારે આ ગામની અંદર આ પાણીની સુવિધા મળે એવી સરકારશ્રીને વિનંતી છે. પાણીની અમારી સમસ્યા બહુ છે. સરકારનું બધી સુવિધા છે, પણ કાર્ય કરતા માણસો તેથી છોડતા પાણી છોડવાવાળા માણસો છોડતા નથી. અમારે એક વર્ષથી અમારે તકલીફ છે આ પાણીની, અને અમારા ગામોમાં આ બૈરા એમ બધા બહુ તકલીફ છે. અમારે પાણીની બહુ તકલીફ છે. અમારે પીવાનું બી પાણી નથી. ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણે ટીવી મુક્ત કાર્યક્રમમાં બાળ લગ્ન અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું. તેમણે કહ્યું છે કે મહેમદાબાદ તાલુકામાં 50 જેટલી દીકરીઓએ બાળ લગ્ન કર્યા છે, તેમજ 48 સગીર બાળકીઓ માતા બની હોવાનું પણ જણાવ્યું હતું. સાંસદે આ ગંભીર સ્થિતિ માટે તંત્ર અને નેતાઓ બંને પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું છે કે બાળ લગ્ન અટકાવવામાં તંત્ર અને નેતાઓ બંને નિષ્ફળ રહ્યા છે. એ ગામડાઓમાં એક આંકડો એવો આવ્યો કે 17 વર્ષથી ઉંમરે ગર્ભ ધારણ કરતી હોય એ દીકરીઓ કેટલી છે તો 17 છે, 17 18 છે, 18 દીકરીઓ. અને 18 વર્ષ પહેલા એ તાલુકામાં માતા બનેલી દીકરીઓ કેટલો આવી તો 48. એનો અર્થ શું થયો કે આ 50 દીકરીઓએ બાળ લગ્ન કર્યા. અને આ બાળ લગ્ન જે 50 દીકરીઓ કરી તો આપણો સમાજ સુરક્ષા વિભાગ પણ એની જવાબદારીમાં નિષ્ફળ છે. અને જવાબદારીમાં કોઈ વિભાગ નિષ્ફળ નથી, અમે નિષ્ફળ છીએ. અમે નિષ્ફળ છીએ જનપ્રતિનિધિ તરીકે. અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. બાળ લગ્નના આંકડાને લઈને કોંગ્રેસે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સમાચાર સામે આવ્યા. અમદાવાદમાં બાળ લગ્નને લઈને હવે કોંગ્રેસ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી. ખેડા જિલ્લામાં બાળ લગ્નની મોટી સમસ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ જોશીએ સરકારની નીતિને ઘેરી છે. સમગ્ર વર્ષ દરમિયાન જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવ્યા છે. શૈક્ષણિક સંસ્થાઓમાં ખાસ ઝુંબેશ ચલાવવા માટે પણ રજૂઆત કરવામાં આવી. તો કોંગ્રેસ દ્વારા હવે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બાળ લગ્નના આંકડા પર હવે ચિંતા વ્યક્ત કરવામાં આવી. છાના છપને આ રીતે બાળ લગ્ન થાય છે. આ સામાજિક ચિંતાનો વિષય છે. તેવા સંજોગોની અંદર સમાજ સુરક્ષા વિભાગ અનેક પ્રકારની યોજનાઓના નામે નાટક કરે છે. સરકાર પણ વાતો કરે છે, પણ ભ્રષ્ટાચાર રોકીને નક્કર કામગીરી કરે તો જ બાળ લગ્નને અટકાવી શકાય. અને આ સામાજિક પ્રથાને રોકવા માટે, બાળ લગ્નને રોકવા માટે જનજાગૃતિના કાર્યક્રમ સમગ્ર વર્ષ દરમિયાન થવા જોઈએ. એનાથી ઊભી થનારી ગંભીર પરિસ્થિતિ વિશે પણ સમાજમાં વિવિધ લોકોને જાગૃત કરવા જોઈએ. ગાંધીનગરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોના કામોને લઈને મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજ્યના વિવિધ હાઈવે પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી. બેઠકમાં અમદાવાદ ધોલેરા માર્ગને ભાવનગર સુધી લંબાવવાની મહત્વની જાહેરાત કરવામાં આવી છે.
તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મહાનગરપાલિકાને લગતા મહત્વના સમાચાર। નવી 9 મનપાઓ માટે ઐતિહાસિક નિર્ણય કરાયો। વિકાસ કામો માટે 5 વર્ષ સુધી વિના મૂલ્યે જમીન આપવામાં આવશે। જાહેર હિતના 11 મહત્વના પ્રોજેક્ટ્સ માટે જાહેરાત કરવામાં આવી છે। મહત્વના સમાચાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય કર્યો। ટ્રાન્ઝિશન ફેઝ ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો। નગર સેવા સદન, ફાયર સ્ટેશન અને એસટીપી માટે લાભ આપવામાં આવ્યો છે। તો આ મહત્વના સમાચાર મહાનગરપાલિકાને લગતા મહત્વના સમાચાર છે। નવી 9 મનપાઓ માટે ખાસ સીએમ દ્વારા ઐતિહાસિક નિર્ણય કરાયો છે। તો દાહોદથી સમાચાર સામે આવી રહ્યા છે। જેટકો પાસે આગ લાગી છે। રેલવેના એન્જિનમાં આગ લાગી છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। દાહોદના જેટકો પાસે આગનો બનાવ બન્યો છે। આગનો આ મામલો સામે આવી રહ્યો છે। જેકોટ ખાતે આગ લાગી। જેકોટ ખાતે લૂપ લાઇન પર ઉભેલી માલગાડીમાં આગ લાગી। ત્યારે આગ લાગતા સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા નહીં થઈ। ઘટના સ્થળ પર પહોંચી ગયા છે। તો એન્જિનમાં આગ લાગી છે। રેલવે વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। કયા કારણસર આગ લાગી તે લઈને તપાસ હાથ ધરવામાં આવી। તો દાહોદના જેકોટ ખાતે રેલવેના એન્જિનમાં આગ લાગી છે। તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ। વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।